શું તમને રાત્રિ દરમિયાન ખૂબ જ નસકોરા બોલે છે? રાત્રે શ્વાસ અટકી જાય અને અચાનક ઉઠી જવું પડે છે? સવારે ઉઠીએ ત્યારે સુસ્તી અનુભવાય અને દિવસ દરમિયાન ખૂબ જ ઊંઘ આવે છે? તો આ લક્ષણો OSA હોઈ શકે છે. OSA એટલે કે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા. નમસ્કાર, હું ડૉક્ટર કૃતાર્થ ચૌહાણ, MD પલ્મોનોલોજિસ્ટ. આજે તમને OSA ની માહિતી આપીશ. સ્લીપ એપનિયા એટલે ઊંઘ દરમિયાન દર્દીને વારંવાર થોડા સેકન્ડ માટે શ્વાસ બંધ થઈ જાય છે. આ તકલીફની સારવાર અને નિદાન માટે આપણે સ્લીપ સ્ટડી કરવામાં આવે છે, જેમાં ઊંઘ દરમિયાન શ્વાસ કેવી રીતે ચાલે છે, ઓક્સિજનનું પ્રમાણ કેટલું રહે છે, હાર્ટ રેટ કેટલા રહે છે, નસકોરાની તીવ્રતા કેવી રહે છે તથા મગજ અને શરીરની પ્રક્રિયાઓ કેવી રીતે ચાલે છે તેનું સંપૂર્ણ મોનિટરિંગ કરવામાં આવે છે. સ્લીપ સ્ટડી પરથી આપણે જાણી શકાય છે કે દર્દીને સ્લીપ એપનિયા છે કે નહીં અને દર્દીને ઊંઘ સારી કેમ નથી આવતી. જો OSA ને અવગણવામાં આવે અથવા લાંબા સમય સુધી સારવાર ન લેવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ અને સ્ટ્રોક જેવી બીમારીઓનું જોખમ વધી શકે છે. આથી OSA ની સારવાર માટે નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. OSA માટેની આધુનિક તપાસ અને સારવાર શ્રી માધવ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.